विश्व साम्यवादी आंदोलन के महान नेता वैसे कॉमरेड लेनिन के मृत्यु शताब्दी को मनाने के भागरूप आज फोटो प्रदर्शनी का आयोजन किया गया। विश्व साम्यवादी आंदोलन के महान नेता और सर्वप्रथम कामदार वर्ग के समाजवादी राष्ट्र स्थापक महान क्रांतिकारी कॉमरेड लेनिन की मृत्यु शताब्दी को मनाने के भागरूप आज SUCI यानी कि सोशलिस्ट यूनिटी सेंटर ऑफ इंडिया द्वारा वडोदरा के रेलवे स्टेशन विस्तार में फोटो प्रदर्शनी का आयोजन किया गया था। इस मौके पर SUCI के जिला मंत्री तपनदास गुप्ता, वडोदरा जिला कमेटी के सदस्य इंद्रजीत गोवर, CPI एग्जीक्यूटिव सदस्य राजकुमार सिंह सहित भारी तादाद में अधिकारी उपस्थित रहे थे। विश्वना महान क्रांतिकारी लेनिन VI लेनिन વ્લાદિમીર ઇલિયચ લેનિન એમના મૃત્યુના શતાબ્દી વર્ષ ચાલે છે। વ્લાદિમીર ઇલિયચ લેનિનની જ્યારે નામ લઈએ ત્યારે આપણા સૌને રશિયાની પ્રથમ કામદાર ક્રાંતિની વાત યાદ આવે, જેમણે વિશ્વમાં એ વાત સાબિત કરીને બતાવ્યા કે આ પૂંજીવાદ, આ મૂડીવાદ અંત નથી, એના પછી પણ સમાજ આગળ વધશે। અને વિશ્વમાં પહેલી વખત રશિયાની અંદર કામદારોને સંગઠિત કર્યા, વૈચારિક રીતે એને દિશા આપી, સંગઠન કર્યા અને છેવટે જારશાહીને ખતમ કરીને, મૂડીવાદને ખતમ કરીને કામદારોની રાજને સ્થાપન કરી। એવા એક રાજ જેમાં 20-25 વર્ષની અંદર બેરોજગારી નાબૂદ થઈ ગયા, એવા એક સરસ રાજ જેમાં સૌને નિઃશુલ્ક શિક્ષણ મળ્યા, સૌને નિઃશુલ્ક આરોગ્ય મળ્યા, જેમાં કોઈ પણ ભૂખ્યા ના રહ્યા અને જે સિદ્ધિ અમેરિકાએ 200 વર્ષની અંદર કરી એ સિદ્ધિ રશિયાએ 30થી 40 વર્ષની અંદર કરીને બતાવ્યા। ઓલિમ્પિક જુઓ, એમાં અમેરિકાની બરાબરી કરી। વિજ્ઞાનમાં જુઓ, એ અમેરિકાથી પણ આગળ નીકળી ગયા। તમામ વિશ્વના જે મૂડીવાદી સમાજને સામે એક પડકાર ફેંક્યા અને આખા વિશ્વના જે કંઈ કામદારો હોય કે આઝાદી માટે લડતા લોકો હોય, દેશો હોય, એમના માટે બહુ મોટા પ્રેરણાદાયી આ વ્યક્તિત્વ, એમને આજે અમે યાદ કરીએ છીએ। કારણ કે આજે ફરીથી મૂડીવાદ એટલા ભયંકર સ્વરૂપે આખા વિશ્વમાં આવી રહ્યા છે, એટલા ભયંકર રીતે કામદારોને, સામાન્ય લોકોને શોષણ કરી રહ્યા છે। અને સૌથી મોટી વાત છે, આખી જે ફાંસીવાદી વલણ આ મૂડીવાદ અપનાવી રહ્યા છે, એને લઈને દુનિયામાં સૌ આજે લેનિનને યાદ કરે છે। અમે સમગ્ર ભારતની અંદર એમના વિચારને લોકો સુધી લઈ જવા માટે પ્રદર્શનીનું આયોજન કરી રહ્યા છે। આજે અમે વડોદરામાં અહીંયા કડક બજાર પાસે રેલવે સ્ટેશનની નજીકમાં એમના ફોટો અને પ્રદર્શની, એના વિચારનું પ્રદર્શનીનું આયોજન કર્યું છે। SUCI કોમ્યુનિસ્ટ દ્વારા લેનિનના 100 ડેથ એનિવર્સરીના નિમિત્તે આજે આ પ્રદર્શની યોજવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે કોમરેડ લેનિને એક પહેલાં સમાજવાદની જે રાજ્ય હતો એમને સ્થાપના કર્યો હતો અને ભૂખમરી, બેરોજગારી એ મટી ગઈ હતી। એને લઈને આખા વિશ્વ લોકો હેરાન હતા અને લોકોને પ્રેરણા આપતી હતી, એવી એમને રાજ્ય સત્તા ની ફાઉન્ડેશન મૂકી હતી। એના પછી આપણે જોઈએ છીએ કે સાયન્સમાં પ્રગતિ થઈ, મહિલાઓને જે બરાબરનો અધિકારની વાત હોય, એ બધી વસ્તુઓ લેનિન, કોમરેડ લેનિન દ્વારા એ રાજ્યમાં બધી લેવામાં આવી હતી અને તમામ લોકોને રોજગાર, આરોગ્યની સુવિધાએ, મહિલાઓને સમાન અધિકાર એ તમામ મળતા થયા હતા। અને આખા ગુજરાતમાં ઠેર ઠેર, અમદાવાદમાં, વડોદરામાં અને સુરતમાં આવી પ્રદર્શની કરવામાં આવી રહી છે। એમને વિચારો કે એક લોકોનો રાજ કે જેમને કહીએ કે જ્યાં ખેડૂતોને, મહિલાઓને કે યુવાઓને એક સમાન અધિકાર મળે, એવી વાત કરવાની વાત છે। અને કાલે જે સભા છે સુરતમાં જો ચાલી રહી છે, જેમાં સેન્ટ્રલ કમિટીના કોમરેડ દ્વારકાનાથ રથ એમને સંબોધશે અને જે 21st છે જેમને ડેથ એનિવર્સરી લેનિનની છે, 100 ડેથ એનિવર્સરી, એમાં અમારા જે પાર્ટીના જનરલ સેક્રેટરી છે કોમરેડ પ્રવાસદા, એ એમને સંબોધિત કરશે।